દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક હાર બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબ તરફ પોતાની નજર દોડાવી છે। કોંગ્રેસના હોર્સ ટ્રેડિંગના દાવા વચ્ચે કેજરીવાલે મંગળવારના દિવસે પંજાબના આમ આદમી પાર્ટીની ધારાસભ્યોને દિલ્હીમાં લાઈન થઈ હાજર થવા નિર્દેશ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ભાજપે ભગવંત માન સરકારના નેતૃત્વ પર શંકા ઉપજાવી કેજરીવાલને ઘેરવાની કોશિશ કરી છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તરત જ આમ આદમી પાર્ટીએ પંજાબમાં રાજકીય ગતિવિધિ તેજ કરી દીધી છે। પક્ષ પલટાની અટકણો વચ્ચે એવા અહેવાલો સામે આવ્યા છે કે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે। તાજેતરમાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં આપના ધારાસભ્યો અને અન્ય પક્ષોમાં જોડાવા માટે તૈયાર છે। જો કે આ દાવા અંગે કોઈ પણ આપ નેતાએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ કોંગ્રેસના હોર્સ ટ્રેડિંગની ચર્ચા વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે। देखिए, मेरा भाजपा से सबसे बड़ा सवाल ये है कि कांग्रेस के एमएलए उनके संपर्क में है कि नहीं है। पहले तो ये बताएं, भाजपा जी ये बताएं कि कांग्रेस के तो एमएलए हर रोज उनको छोड़ छोड़ के जा रहे हैं, वो उनके संपर्क में है। नंबर 2, क्या भाजपा जी भाजपा के संपर्क में? ये मुंगेरी लाल के सीन सपने पिछले 2 सालों से देख रहे हैं भाजपा जी, ये पूरे होने वाले नहीं। अपने ब्रदर तो इनके जो सगे भाई जो इनके घर में ही रहते हैं वो तो भाजपा में चले गए, उनको तो रोक नहीं पाए। અહેવાલો અનુસાર કેજરીવાલે પંજાબના ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હીમાં બેઠક માટે બોલાવ્યા છે। આ બેઠક 11મી ફેબ્રુઆરીના રોજ બોલાવવામાં આવી છે। એવું જાણવા મળ્યું છે કે પાર્ટીના ધારાસભ્યોને મંગળવારે બધા કામ રદ કરવા અને કપૂરથલા હાઉસ ખાતે યોજાનારી બેઠકમાં હાજરી આપવા માટે નિર્દેશિત કરવામાં આવ્યું છે। देखिए, ऐसा है, कल ऑनरेबल चीफ मिनिस्टर भगवंत मान जी की अगुवाई में पंजाब के सभी एमएलए आम आदमी पार्टी के हमारे सुप्रीमो अरविंद जी से बैठक करेंगे और पंजाब की बहुत बड़ी भूमिका दिल्ली के चुनावों में रही है, इसमें कोई दो राय नहीं। और अरविंद जी हमेशा ही पार्टी को गाइड करते रहे, आगे भी करते रहेंगे। और ये एक ऑर्गेनाइजेशनल मीटिंग है, पार्टी के तमाम जो लीडरशिप है उससे फीडबैक भी लिया जाता है, आगे की योजना भी बनाई जाती है। ये उसी क्रम में मीटिंग है। પંજાબ કેબિનેટની બેઠક જે 6ઠી ફેબ્રુઆરીએ યોજાવાની હતી તે પહેલા 10મી ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ બાદમાં કેજરીવાલના નિર્દેશ બાદ તેને 13મી ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી ગુમાવ્યા બાદ પાર્ટી નેતૃત્વનું ધ્યાન હવે પંજાબ પર છે। તો બીજી તરફ પંજાબમાં વધી રહેલી કેજરીવાલની ભૂમિકાને જોતા ભાજપે ભગવત માન સરકારના નેતૃત્વ પર સવાલ ઉઠાવી કેજરીવાલ પર નિશાન સાધ્યું છે। दिल्ली चुनाव हारने के बाद अरविंद केजरीवाल जी ने कल पंजाब के एमएलओ की बैठक दिल्ली में बुलाई है। ऐसा बताया जा रहा है कि अरविंद केजरीवाल जी अब भगवंत मान जी को नालायक बताकर, इनएफिशिएंट बताकर, उन्होंने औरतों का 1000 रुपया देने का वादा पूरा नहीं किया, पंजाब में नशा नहीं वो रोक पा रहे, पंजाब के लॉ एंड ऑर्डर हालात खराब हो गए हैं, ये कहकर भगवंत मान जी को हटाना चाहते हैं। और खुद अपने एमएलओ से ये कहलाकर कि अरविंद केजरीवाल अच्छे आदमी, इनको मुख्यमंत्री बनाओ, ऐसा वो सपना देख रहे हैं। मैं अरविंद केजरीवाल जी को बताना चाहता हूं, ये पंजाब है, कभी गलती से ऐसा सपना भी मत देखना। पंजाब के लोग किसी सूरत में इस चीज को बर्दाश्त भी नहीं करेंगे और आपको बनने भी नहीं देंगे। વાસ્તવમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીના પડઘમ પંજાબમાં વાગી રહ્યા છે। ગુરદાસપુરના કોંગ્રેસના સાંસદ સુખજિંદરસિંહ રંધાવાએ પંજાબમાં મધ્યસત્ર ચૂંટણીની શક્યતા વ્યક્ત કરી છે। તેમણે કહ્યું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનું જૂથ વિખેરાઈ જશે। તેમના પક્ષના ઓછામાં ઓછા 35 ધારાસભ્યો પક્ષ બદલવા માટે તૈયાર છે। દિલ્હીના પરિણામો પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારનો પણ પર્દાફાશ કરશે, જે આ વર્ષે ડાંગરની ખરીદીમાં દારૂ કૌભાંડ અને લઘુત્તમ ટેકાના ભાવ કૌભાંડના રૂપમાં સામે આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જી।